આજે આપણે પીઆઈ સબ્જેક્ટનો યુનિટ 5નો ટોપિક છે ઓરિફિસ પ્લેટ. ઓરિફિસ પ્લેટ એ એક સરળ અને ફ્લો મેઝરમેન્ટ ડિવાઇસ છે જેમાં પાઇપમાંથી પસાર થતી પ્રવાહીની ગતિ માપવા માટે દબાણના ફેરફારનો ઉપયોગ થાય છે. પાઇપમાં ઓરિફિસ પ્લેટ મૂકવામાં આવે છે. પ્લેટમાં એક ચોક્કસ સાઇઝનું છિદ્ર બનાવવામાં આવે છે. જ્યારે પ્રવાહી પાઇપમાં વહે છે અને આ છિદ્રમાંથી પસાર થાય છે ત્યારે તે સંકુચિત માર્ગમાંથી પસાર થવાને કારણે ઝડપ વધે છે. ઝડપ વધતા દબાણ ઘટે છે. છિદ્રની આગળ જે છિદ્ર છે તેની આગળ દબાણ વધુ હોય છે. છિદ્રમાંથી પસાર થતી છિદ્રમાંથી જે પસાર થાય તે દબાણ ઓછું હોય છે. આ બે સ્થળ વચ્ચે એક ડિફરન્શિયલ પ્રેશર ઊભું થાય છે. ડિફરન્શિયલ પ્રેશરનો ઉપયોગ ફ્લો રેટ માપવા માટે થાય છે. ડિફરન્શિયલ પ્રેશર જેટલું વધુ એટલો ફ્લો રેટ વધુ અને ડિફરન્શિયલ પ્રેશર જેટલું ઓછું તેટલું ફ્લો રેટ ઓછું. સરળ ભાષામાં જોઈએ તો ફ્લોને રોકવાથી પ્રવાહીની ઝડપ વધી જાય છે. ઝડપ વધે છે એટલે દબાણ ઘટે છે. આ દબાણના ફેરફારને માપીને આપણે પ્રવાહનું પ્રમાણ જાણી શકીએ છીએ. ઓરિફિસ પ્લેટનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે તો ઓઇલ અને ગેસ, વોટર સપ્લાય સિસ્ટમ, પછી કેમિકલ પ્લાન્ટ્સ, પછી ઇન્ડસ્ટ્રીયલ ફ્લો મેઝરમેન્ટ. હવે ઓરિફિસમાં થાય છે. ઓરિફિસ પ્લેટના ત્રણ પ્રકાર છે: કન્સેન્ટ્રિક ઓરિફિસ પ્લેટ, પછી એક્સિડન્ટલી ઓરિફિસ પ્લેટ અને સેગમેન્ટલ ઓરિફિસ પ્લેટ. હવે તેના આપણે ઓરિફિસ પ્લેટના ફાયદા જોઈએ. ડિઝાઇન સરળ અને કોસ્ટ ઓછી હોય છે. ઇન્સ્ટોલેશન સરળ હોય છે. કોઈ મૂવિંગ પાર્ટ્સ નથી અને મેનેજમેન્ટ ઓછું હોય છે. હાઈ ટેમ્પરેચર એન્ડ પ્રેશર માટે ઉપયોગી છે. ઓલમોસ્ટ બધા ફ્લુઇડ માટે ઉપયોગ કરી શકાય છે ઓરિફિસ પ્લેટનો. તેના ગેરફાયદા એ છે કે પરમેનન્ટ પ્રેશર લોસ વધારે થાય છે. હાઈ એક્યુરેસી માટે સ્ટ્રેન્ચેન્ટ પાઇપ લેન્થ જરૂરી હોય છે. પછી એવી ફ્લો મેઝરમેન્ટમાં એરર આવી શકે જ્યાં ફ્લો પ્રોફાઇલ બદલાય છે. તો અહીંયા આ હતી ઓરિફિસ પ્લેટ.